સર, દુનિયા કહે છે કે માણસ મરી જાય એટલે બધું પૂરું થઈ જાય, પણ શું પ્રેમ એટલો નબળો હોય છે કે 5 તત્વનું શરીર બળી જાય એટલે એ પણ રાખ થઈ જાય? ના પરી, જે પ્રેમ શરીરથી થાય એ રાખ થાય, પણ જે પ્રેમ આત્માથી થાય એ તો કાળને પણ પડકાર આપે છે. આજે વાત કરવી છે સોરઠના એ સિંહની, જેનું શરીર રણ મેદાનમાં પડ્યું હતું, પણ એનો જીવ એ તો પદ્માવતીના વેણીના ફૂલમાં હતું. 500 વર્ષ પહેલાની આ વાત છે પરી. પાણ જેઠવાના આંગણે મોટો થયેલો માંગડો, જાણે સાક્ષાત કામદેવનો અવતાર, અને સામે પાટણના વણિકની દીકરી પદ્માવતી. લોહી અલગ હતું, જ્ઞાતિની દિવાલો ઊંચી હતી, પણ એમના હૈયામાં પૂર્વજન્મનું લેણું હતું. એટલે જ ઝવેરચંદ મેઘાણીએ લખ્યું છે, પદ્મા વણિકની દીકરી, જેઠવો રાજકુમાર, પૂર્વ ભવની પ્રીતથી મળ્યા માંગડો ને પદ્મા. માંગડાએ હાથ પકડીને વચન આપ્યું હતું કે પદ્મા, ભલે આ દુનિયા આપણને ન સ્વીકારે, પણ મારો શ્વાસ તારા નામનો છે. પણ એને ક્યાં ખબર હતી કે આ પ્રેમનું સરનામું લોહીથી લખાવાનું છે. એક દિવસ સમાચાર આવ્યા કે ગાયો વળાય છે. માંગડાની રગ રગમાં ક્ષત્રિય વટ ઉપડી ઉઠી. મામા ભાણ જેઠવાએ રોક્યા કે બેટા, તું હજી જુવાન છે, તારું લોહી કાચું છે. પણ માંગડો ન રોકાયો. પદ્માવતીનો સાડલો પકડીને એણે કીધું, વાત જોજે, હમણાં પાછો વળું છું. આ માંગડા વાળાનું વચન છે. પણ સર, હિરણ નદીના કાંઠે તો વિધાતાએ કંઈક બીજું જ લખ્યું હતું ને? હા પરી, હિરણના પટમાં ભયંકર યુદ્ધ થયું. માંગડાની બરસીઓ દુશ્મનના કાળજા ચીરતી હતી, પણ એક કંબક્ત બરસી માંગડાની છાતીની આરપાર નીકળી ગઈ. લોહીની નદીઓ વહી, ધરતી લાલ થઈ ગઈ, પણ માંગડાના ઓઠ પર છેલ્લું નામ પદ્માનું હતું. પદ્માનો પ્રીતાર હિરણની હદમાં રહ્યો, જાજા દેજો જુહાર, મરતા બોલ્યો માંગડો. સર, એ તો શહીદ થઈ ગયા, પણ પછી પેલો ભૂતવળનો કિસ્સો? માંગડાનો જીવ પદ્માવતીમાં હતો, એટલે એ પ્રેત થયો અને ભાણવડના વડલે ભટકતો રહ્યો. એક દિવસ ત્યાંથી પદ્માવતીને પરણવા માટે કોઈ જાન જતી હતી. બધા જાનૈયાઓ કોરો ખાવા માટે એ જ વડલા નીચે ઊભા રહ્યા. એમાં માંગડાના કાકા અરસીવાળા પણ હતા. પછી શું થયું સર? અરસીવાળા એ વડલા નીચે બેઠા હતા, ત્યાં અચાનક એમના પર લોહીના ટીપા પડ્યા. એમણે ઉપર જોયું તો ભૂત યોનીમાં માંગડો રોતો હતો. ત્યારે આ દોહો રચાયો, સૌ રોતો સંસાર, એને પાપણીએ પાણી પડે, ભૂત રોવે ભેકાર, એને લોચનીએ લોહી જરે. અરસીવાળા ઓળખી ગયા કે આ મારો વીર માંગડો છે. માંગડાએ કીધું, કાકા, મને પદ્માવતી સાથે પરણાવો તો જ મુક્તિ મળશે. અંધારી રાતે માયાનો મહેલ રચાયો અને પ્રેત બનેલ માંગડાના લગ્ન પદ્માવતી સાથે થયા. પણ સવાર થતાં જ માંગડો અદ્રશ્ય થઈ વડલામાં સમાઈ જતો અને પદ્માવતી વિલાપ કરતી. આ વેદનાનો અંત ક્યારે આવ્યો? ક્યારે આ બે જીવ એક થયા? જ્યારે બે મુસાફરોએ માંગડાના આત્માની કરુણતા જોઈ અને એની છાતીમાં ફૂપેલી પેલી બરસીની કરચ કાઢી એના અસ્થિ પવિત્ર કુંડમાં પધરાવ્યા, ત્યારે માંગડાને મુક્તિ મળી. પણ પદ્માવતી એ તો જીવતે જીવ મરી ગઈ. અંતે એણે અગ્નિની જ્વાળાઓમાં પોતાનો દેહ હોમી દીધો. સર, આ ઇતિહાસ નથી, આ તો લોહીથી લખાયેલી એક એવી કવિતા છે જે 500 વર્ષ પછી પણ સોરઠની હવામાં શ્વાસ લે છે. મિત્રો, આ વીર માંગડાવાળા અને પદ્માવતીની એ કહાની છે જે આપણને શીખવે છે કે પ્રેમ ક્યારેય મરતો નથી, એ તો અમર થઈ જાય છે. જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો શેર કરવાનું ના ભૂલતા અને ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. અને યાદ રાખજો, હિસ્ટ્રી વિથ પરી પર અમે આવા જ ઇતિહાસ લાવતા રહીશું.